મારું વિચાર્યું અને ઈશ્વરનું આયોજન. સંઘર્ષથી સંતોષ સુધી. મારો ઈશ્વરને એક પ્રશ્ન હતો, તમે મને દિવ્યાંગ શા માટે બનાવી? ઘણી ધીરજ અને પ્રતીક્ષા બાદ મને આ પ્રશ્નનો જે ઉત્તર મળ્યો તેણે મારા આનંદની સીમા ન રાખી. મને સમજાયું કે મારો જન્મ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે થયો છે. લોકોની મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉકેલ કેવી રીતે લાવવો અને તેમના જીવનને શ્રેષ્ઠ કેવી રીતે બનાવવું તે આત્મબળ ભગવાને મને આપ્યું છે. આ સત્ય સમજાયા પછી હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી માનું છું કે મારો જન્મ આ ધરતી પર એક વિશેષ હેતુ માટે થયો છે. મેં અત્યાર સુધી ઘણા લોકોને નવી આશા આપી છે અને તેમના જીવનમાં સુધારા લાવવાનું માધ્યમ બની છું. આ અનુભવ પરથી મને પ્રતીતિ થઈ કે ઈશ્વર જ્યારે કોઈને જન્મ આપે છે ત્યારે તે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લે છે. મારી ઈચ્છાઓ, મારા શોખ કે મારા સપનાઓ, આ બધું જ હું દિવ્યાંગ હોવા છતાં પણ પૂર્ણ કરી શકું તેવી અદ્ભુત શક્તિ ભગવાને મને આપી છે. લાંબી ધીરજ પછી પ્રભુએ મને આંતરિક શાંતિ અને સંતોષની ભેટ ધરી છે. આજે હું કોઈ પણ ચિંતા વગર શાંતિથી નિંદ્રા માણી શકું છું અને મારું જીવન સરળતાથી જીવી શકું છું. અંતે તો મને એ સમજાયું કે જો ઈશ્વરે મને આ પરિસ્થિતિ આપી છે તો એ પરિસ્થિતિ સામે લડવા માટે સક્ષમ પણ તેમણે જ બનાવી છે. કવિશાની કલમ.